ષષ્ઠ સ્કંદ પોષણ લીલા. પોષણનો અર્થ થાય પુષ્ટિ, પુષ્ટિનો અર્થ થાય કૃપા, કૃપાનો અર્થ થાય અનુગ્રહ. આપણે કહીએ ને અમારો પુષ્ટિ માર્ગ, પુષ્ટિ માર્ગ એટલે કૃપા માર્ગ, અનુગ્રહનો માર્ગ. એક બે વસ્તુ છે, એક પોતાની સાધના દ્વારા ભગવાનને મેળવવા, અને બીજું પ્રભુ કૃપા કરીને જીવને પ્રાપ્ત થાય. આપણો તો પુષ્ટિ માર્ગ, આપણે સેવા કરતા નથી. આપણે શું બોલીએ? પ્રભુ કૃપા કરીને સેવા લે છે. કૃપા જ્યાં કારણમાં હોય એ જ કૃપા માર્ગ. લોકો એમ માને માળા કરવાથી કૃપા થશે, લોકો એમ માને પાઠ કરવાથી કૃપા થશે, લોકો એમ માને યાત્રા કરવાથી કૃપા થશે, લોકો એમ માને કથા સાંભળવાથી કૃપા થશે. હું કહું ના, કૃપા થશે તો જ કથામાં અવાશે, કૃપા થશે તો જ માળા હાથમાં ફરશે, કૃપા થશે તો જ પાઠ કરવાની ઈચ્છા થશે, કૃપા થશે તો જ બ્રજમાં જવાશે. કૃપા તો કારણ છે. બધાના કબાટના ખાનામાં માળા પડી હોય છે, બધાના હાથમાં ફરે છે કેમ? એ તો જ્યારે કૃપા થાય ને તો માળા ફેરવવાની ઈચ્છા થાય. કૃપા તો કારણ છે. અજામિલ આખ્યાન આવ્યું. બ્રાહ્મણ હતો. એક વાર એની દ્રષ્ટિ એવી જગ્યાએ પડી કે અજામિલની બુદ્ધિ બગડી ગઈ. અને એટલા માટે આંખ ભગવાને આપી છે, પણ શું જોવું એ ગુરુ શીખવાડે છે. ગુરુની જરૂર કેમ છે? આંખ તો ભગવાન આપી દે છે, પણ શું જોવાય ને શું ન જોવાય એ સમજ ગુરુ આપે છે. જીભ ભગવાને આપી છે, પણ શું બોલાય ને શું ન બોલાય એ ગુરુ શીખવાડે છે. કાન ભગવાને આપ્યા છે, પણ શું સાંભળવું ને શું ન સાંભળવું એ ગુરુ સમજ આપે છે. એવી જગ્યાએ દૃષ્ટિ પડી કે મન બગડી ગયું, બુદ્ધિ બગડી ગઈ. બ્રાહ્મણત્વનું કર્તવ્ય છોડી દીધું, ગણિકા સાથે રહેવા લાગ્યા, ન કરવાના બધા કાર્યો કરવા લાગ્યા. એકવાર એક ગામમાં મહાત્માઓ આવ્યા. યુવાનો બેઠા હતા બહાર. પૂછ્યું અહીંયા કોઈ પવિત્ર બ્રાહ્મણ છે જેને ત્યાં અમે ભોજન કરી શકીએ? હા, અમારા ગામમાં અજામિલ નામનો બહુ પવિત્ર બ્રાહ્મણ છે. મશ્કરી કરી. મહાત્માઓ આવ્યા અજામિલને ત્યાં. ગર્ભવતી હતી સ્ત્રી, બીજું કોઈ હતું નહીં. ભોજન કરાવ્યું. મહાત્માઓને થયું કે જેના ઘરનું અન્ન લીધું છે એના પર કૃપા કરવી જોઈએ. દક્ષિણા આપો. ભોજન તો કર્યું. અમારે ત્યાં તો દક્ષિણામાં કાંઈ નથી. મારે દક્ષિણામાં બીજું કાંઈ નથી જોઈતું. એટલું વચન આપ, તારે જે બાળક થશે એનું નામ તું નારાયણ રાખજે. સંતોએ વિચાર કર્યો, એમ તો ભગવાનનું નામ અજામિલ નહીં લે, પણ દીકરાનું નામ જો નારાયણ હશે ને તો એ નારાયણ 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 4 વાર બોલશે તો કૃપા થશે. બાળક થયું, નામ રાખ્યું નારાયણ. અને એટલું બધું વહાલું અજામિલને, નારાયણ આવ, નારાયણ આકર, નારાયણ આલવ. આખો દિવસ નારાયણ 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 ચાલ્યા. 88 વર્ષનો થયો અજામિલ. યમદૂતો દેખાયા, ગભરાયો, ડર્યો, અને ડર્યો તો પુત્રને પુકાર કર્યો, નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પરમ પિતાએ સાંભળી લીધું. પાર્ષદો આવ્યા છે પરમાત્માના. સંવાદ થયો. યમદૂતો પણ આવ્યા. યમદૂતો કહે કે આ તો પાપી છે, અને યમલોક લઈ જઈએ. પાર્ષદો કહે પણ આને અંત સમયમાં ભગવાનનું નામ લીધું છે. અરે ભગવાનનું ક્યાં દીકરાને બોલાવ્યો? અરે ભગવાનનું નામ તો એવું છે ને, અજ્ઞાનાત અથવા જ્ઞાનાત ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુંસો દહે દેદો યથા નલ. એ જાણતા લેવાય કે અજાણતા? ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો એને બાળી જ નાખે છે. અજામિલ આખ્યાન આવ્યું. આગળ ભગવાન દ્વારા, દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ, નારદજીના શ્રાપની કથા આવી. દક્ષ પ્રજાપતિના 60 કન્યાના વંશોનું વર્ણન આવ્યું. ઇન્દ્ર દ્વારા બૃહસ્પતિનું અપમાન થયું. ગુરુપદ ત્યાગ કર્યો બૃહસ્પતિએ. વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. વિશ્વરૂપે નારાયણ કવચની વિદ્યા દેવતાઓને આપી. માં અસુર કુળની હતી, યજ્ઞમાં થોડો ભાગ મળે તો અસુરોને આપી દેતા. ઇન્દ્રને ખબર પડી અને શિરચ્છેદ કરી દીધો વિશ્વરૂપનો. બ્રહ્મત્યા 4 જગ્યાએ વાંટી. અને હવે ત્વષ્ટા વિશ્વરૂપના પિતાને આવ્યો ક્રોધ, મારા પુત્રને મારનાર ઇન્દ્રને હું જીવિત નહીં રહેવા દઉં. યજ્ઞમાંથી પુત્ર પ્રગટ કરીશ, ઇન્દ્રને મારે એવો પુત્ર પ્રગટ કરીશ. મંત્રમાં ભૂલ પડી, ઇન્દ્રને મારે એની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ થયો. દધીચી મુનિએ પોતાના અસ્થિના દાન આપ્યા છે. યુદ્ધ લડવા માટે ઇન્દ્ર આવ્યો છે વજ્ર લઈને. ભગવાને પોતાનું તેજ વજ્રમાં પધરાવ્યું છે. વૃત્રાસુરને દેખાયું મૃત્યુ નિશ્ચિત છે. ભગવાને કહ્યું, વૃત્રાસુર તું કંઈક માંગ. મહાપ્રભુજી સમજાવે છે કે વૃત્રાસુર એ મૂર્તિમંત ભક્તિનું રૂપ છે. અને જ્યારે વૃત્રાસુરનો વધ થયો ત્યારથી જ ભક્તિનો પ્રચાર સૃષ્ટિમાં થયો. જેમ અત્તરનું ઢાંકણું ખુલે અને એની સુગંધ ફેલાય, એ વૃત્રાસુરના વધ થકી ભક્તિનો પ્રચાર થાય છે.
અને અદ્ભુત વૃત્રાસુરની ચતુશ્લોકી છે. વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે સમજાવે. મહાપ્રભુજી કહ્યું પુષ્ટિ માર્ગે હરે દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિર નિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. સાધારણ વ્યક્તિના 4 પુરુષાર્થ અને વૈષ્ણવના 4 પુરુષાર્થ એ જુદા છે. વૃત્રાસુર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેને અદ્ભુત રીતે સમજાવે છે. આગળ જ્યારે સમય મળશે ત્યારે વૃત્રાસુર ચતુશ્લોકીનું આપણે ગાન કરીશું. આગળ ચિત્રકેતુનું આખ્યાન, અદિતિ દિતિના સંતાનોની ઉત્પત્તિ, પુંસવન વિધિનું વ્રત બતાવ્યું. અહીંયા 7મ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન. 7મ સ્કંદ ઉતિ લીલા. ઉતિવત કર્મ વાસના. 3 પ્રકારની વાસના: સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. સદવાસના દેવતાઓની છે, અસદવાસના અસુરોની છે, મિશ્ર વાસના મનુષ્યોની છે. પ્રશ્ન કરે છે કે ભગવાન અસુરોને મારે અને દેવતાઓની રક્ષા કરે તો ભગવાન પક્ષપાતી ના કહેવાય? દેવતાઓનો પક્ષ લઈને અસુરોને મારે તો પક્ષપાતી હોય ને ભગવાન કેમ કહેવાય? ત્યારે સુખદેવજીએ કહ્યું આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞ સમયે યુધિષ્ઠિરે કર્યો અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાયું. આંગળીમાં કપાય અને ઝેર ફેલાઈ જાય ત્યારે ડોક્ટર કહે કે આંગળી કાપવી પડશે. તો કોઈ આંગળી જોડે વેર થોડી છે, શરીરને બચાવવા માટે આંગળી કાપી છે. એમ અસુરોને મારવું એ ભગવાનનું લક્ષ્ય નથી. ભગવાનનું લક્ષ્ય છે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. મારે તો ધર્મની સ્થાપના કરવાની અને એના માટે અસુરોને મારવા પડે તો એને મારું, અને ક્યારેક એ સજ્જનોને વધનો પણ સમય આવે તો એને પણ અમે મરાવડાવ્યા છે. ધર્મની સ્થાપનાના આડે જે પણ આવ્યા છે, કારણ કે મારું આવવું તો ધર્મની સ્થાપના છે. અહીંયા હિરણ્યકશિપુને આવ્યો ક્રોધ, મારા ભાઈ હિરણ્યાક્ષને માર્યો છે, વિષ્ણુ જોડે બદલો લઈશ. તપ કરવા માટે ગયા. બ્રહ્માજી પ્રસન્ન થયા, માંગે તે આપ્યું. દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરની અંદર ન મરું, બહાર ન મરું, પશુથી ન મરું, મનુષ્યથી ન મરું, 12 મહિનામાં ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ, લાંબુ લિસ્ટ આપ્યું. અને હવે તેને થયું કે હું અમર બની ગયો, મને કોઈ મારનારું આ સૃષ્ટિમાં છે નહીં. દંડેરો પીટાવ્યો નગરમાં. રાજા જ ભગવાન છે, ભજવા હોય તો રાજાને ભજો, ભગવાન જેવું બીજું કોઈ નથી. હિરણ્યકશિપુ જ્યારે તપ કરવા ગયો ને ત્યારે એની પત્ની કયાધુ ગર્ભવતી હતા. અને ગર્ભવતી હતા અને નારદજીનો સત્સંગ ત્યારે એમને મળે. નારદજીના સત્સંગથી ગર્ભમાં રહેલા બાળકમાં ભક્તપણાના સંસ્કાર આવ્યા, ભક્તિના સંસ્કાર આવ્યા. પ્રહલાદજીને ભણાવવા માટે શુક્રાચાર્યના શિષ્યોને બોલાવ્યા છે. અસુર નીતિ ભણાવો. ભણાવીને જાય પ્રહલાદજી બધા ભગવદીઓને ભેગા કરીને હરિના નામનું કીર્તન કરે. એક વાર પિતાએ બોલાવ્યા, બેટા શું ભણ્યો તું આટલા દિવસમાં? અને ત્યારે પ્રહલાદજીએ કહ્યું, પિતાજી પ્રભુની ભક્તિ 9 પ્રકારની હોય છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણોઃ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. અરે આ બધું તને કોણ શીખવાડે છે? અરે આને અસુર રીતિ ભણાવો. ભગવાનનું નામ છોડ વરના મારી નાખીશ. પ્રહલાદ કહે, નથી તમે જીવાડનારા, નથી તમે મારનારા. એ તો ઈશ્વર જેને ઈચ્છે એને કોઈ મારી ન શકે, ઈશ્વર જેને ઈચ્છે એને કોઈ બચાવી ન શકે. અરે છોડ એનું નામ, નહીં તો મારી નાખીશ. અને પર્વત પરથી ફેંક્યા, વિષવાળા ભોજન કવડાવવાની કોશિશ કરી, હાથીના પગ નીચે કચડાવવાની કોશિશ કરી. પણ જેને ભગવાન બચાવનારો હોય એનું કોણ બગાડી શકવાનું? એક વાર બોલાવ્યા પ્રહલાદને ભર સભામાં, પૂછ્યું ક્યાં છે તારો ભગવાન? પિતાજી પ્રશ્ન ખોટો છે, ક્યાં નથી? આ થાંભલામાં છે. હા પિતાજી, થાંભલામાં. અને હોય તો ભેટ જઈને. અને પ્રહલાદ એક ડગલું ભરતા જ્યાં થાંભલાની નિકટ પહોંચવા લાગ્યા, ગુર્રાટીઓના શોર સંભળાવા લાગ્યા, દુંદુબીઓના નાદ દેવતાઓ વગાડવા લાગ્યા, જોર જોરથી પવનો ફૂંકાવા લાગ્યા. અને જ્યાં વાત ભીડવા જાય ત્યાં કડાક દઈને શોર થયો અને નરસિંહ ભગવાન પ્રગટ થયા. ગુર્રાટીઓ ભરતા નરસિંહ ભગવાન પ્રગટ થયા છે. કેસવાળીઓ ઉડી રહી છે, આંખ જાણે અંગારા જેવા છે, ગુર ગુરના અવાજ આવી રહ્યા છે. કડા લઈને જેમ મારવા દોડ્યો હિરણ્યકશિપુ, ગોદમાં લઈ લીધા ભગવાને હિરણ્યકશિપુને. ઉંબરા પર આવ્યા, થોડો કરી હિરણ્યકશિપુને લીધો ગોદમાં. કહ્યું, જો હું મનુષ્ય નથી, પશુ નથી, તું ઘરની અંદર નથી, બહાર નથી, ઉંબરા પર છે. દિવસ નથી, રાત નથી, સંધ્યાકાળ છે. 12 મહિનામાં 1 મહિનો નથી, અધિક માસ ચાલી રહ્યો છે. મારા નખ જો અસ્ત્ર નથી, શસ્ત્ર નથી, પેટમાં ઘુસાવી ચીરી દીધો. આકાશમાં દેવલોકમાં દુંદુબીઓ વાગવા લાગ્યા.
બધા ગભરાય, અરે અરે આ થશે શું? ભગવાનનો ક્રોધ શાંત નહીં થાય તો પ્રલય આવી જશે. દેવતાઓએ પ્રહલાદને કહ્યું, તું જઈને સમજાવ. અને પ્રહલાદ નિર્ભય બની ભગવાનની સામે આવીને ઉભો છે. ક્રોધમાં ક્રોધાયમાન થતા પરમાત્મા જ્યાં પ્રહલાદને જોયે છે, ભગવાનની આંખો ભીની થઈ ગઈ. ઉપાડ્યો પ્રહલાદને અને લીધો ગોદમાં અને લપ 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 કરી લાંબી જીવાથી પરમાત્મા પ્રહલાદના શરીરને ચાટવા લાગ્યા, જાણે એક ગાય પોતાના વાછરડાને ચાટતી હોય. પ્રહલાદ, તારા જીવનમાં આટલા સંકટો આવ્યા, તે એકવાર પણ મને ન બોલે. પ્રભુ, ભક્તિ કરીને માંગે ને એ ભક્ત ન કહેવાય, એ તો વેપારી કહેવાય. પ્રભુ કહે, પણ હું તને કંઈક આપવા ઈચ્છું છું. સવઈ વણી કહ. પ્રહલાદ કે સવઈ વણી કે તો વેપારી છે. હું કંઈક આપવા ઈચ્છું છું, માંગ તું બેટા. પ્રહલાદ કહે, જો આપવા ઈચ્છતા હો તો એટલું જ માંગુ છું કે એવા આશીર્વાદ આપો કે આજ પછી કાંઈ માંગવાની ઈચ્છા જ ન થાય. માંગુ તો આપને માંગુ, સબ કુછ માંગ લિયા હૈ, એક તુझको માંગ કર, ઉઠતે નહીં હે હાથ મેરે ઇસ દુઆ કે બાદ. તને જેને માંગી લીધો એને શું માંગવાનું છે? પ્રહલાદ, મારી ઈચ્છા છે કે હું તને કંઈક આપું. અને ત્યારે પ્રહલાદે કહ્યું, જો આપવાની ઈચ્છા હોય તો એટલું જ માંગુ છું કે મારા પિતાની અધોગતિ ન થાય, એવી કૃપા કરજો. ભગવાન કહે, તારા જેવું બાળક જેના ઘરમાં હોય ને એની તો 21 પેઢીઓ એમને એમ કરી જાય. સુંદર સ્તુતિ પ્રહલાદે કરી છે. પ્રભુ, ક્યારે કોઈ પણ સાધનથી આ પ્રસન્ન થતા નથી. આપને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન એ વિશુદ્ધ પ્રેમ છે. પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપી રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાતન ન રીજઈએ. એ તો પ્રેમથી પ્રસન્ન થાય. પ્રેમ તે પ્રગટ હો હી મેં જાના. આગળ સ્ત્રી ધર્મ, વર્ણ ધર્મ આદિ આદિના માનવ ધર્મના ઉપદેશ કર્યા છે. સપ્તમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. અષ્ટમ સ્કંદ મન્વંતર લીલા. મનુપુત્ર, ઇન્દ્ર, દેવ, સપ્તર્ષિ ને ભગવદ અવતાર, આ 6 વસ્તુ એક મન્વંતરમાં હોય. गजेंद्र मोक्ष की कथा भी, त्रिकूट पर्वत के नीचे एक विशाल वन है और उस वन में गजेंद्र नाम का हाथी रहता है और यह है जीव का प्रतीक. क्योंकि किसी भी जीव से पूछोगे ना तो अपना परिचय हमेशा भूतकाल से देगा. देखो, जीव को हाथी बनाया क्योंकि उसको पूछो, पत्नी थी, हाँ थी, दाढ़ी थी, हाँ थी, कोठी थी, हाँ थी. जे दरेक में हाथी 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 करे इसलिए उसको हाथी बनाया. सब था मगर मृत्यु तो निश्चित है, इसलिए काल को मगर ग्राह बनाया. सरोवर में स्नान કરી રહ્યો છે, પગ પકડ્યો ગ્રાહે અને ભાગ્યા સ્વજનો. મરનારની ચિતા પર કોઈ ચડતું નથી, ચડવું તો એક તરફ, એની રાખને કોઈ અડતું નથી. કોણ મરનારની સાથે મરે? બધા જ ભાગ્યા. ડૂબવા લાગ્યો ગજેન્દ્ર. ડૂબતા ડૂબતા સૂંઢ રહી ગઈ. થયું કોણ રક્ષા કરે? જો તમારો કોઈ પરમ મિત્ર હોય, તમારા ઘરે લગ્નનો પ્રસંગ હોય, બધાને કંકોત્રી આપી, એને આપવાનું જ ભૂલી ગયા અને છેલ્લી રાતે યાદ આવ્યું કે એને તો આપી જ નથી અને તો સાવ ઘર જેવા સંબંધ. અને છેલ્લી રાતના કંકોત્રી આપવા જાઓ, એનો ચહેરો કેવો? હવે યાદ આયા, આખા ગામને આપી દીધી. બધા મને પૂછે ક્યારે જવાના, ક્યારે જવાના. શું જવાબ આપું? કંકોત્રીએ નથી આપી, જાઉં નહીં આવું. એકદમ નિકટના સ્વજનને છેલ્લે કહેવા જાઓ તો ના પાડી દે. અને ભગવાન એવો છે, બધાને ગજેન્દ્રએ બોલાવ્યા, કોઈ ના આવ્યું અને જેને છેલ્લે બોલાવ્યો એ પહેલો આવીને ઉભો રહી ગયો. હે હરી, જા પુકાર કરો. અને ગજેન્દ્ર વિચારે છે, બોલાવું તો છું પણ ભેટ શું આપું? કારણ કે ભેટ પણ એ આપું જે ભગવાને રચ્યું હોય. મારે બ્રહ્માજીએ રચ્યું છે, એમાંથી કઈ નથી આવ્યું. તો આ જે કાંઈ પણ દેખાય છે બધું બ્રહ્માજીનું સર્જન છે, પણ કમળ છે ને એ ભગવાનનું સર્જન છે. કારણ કે ભગવાનના નાભીમાંથી કમળ ઉગે છે અને કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે. એટલે કમળ બ્રહ્માજીનું સર્જન નથી. તોડ્યું કમળ, હે હરી પુકાર કર્યો. હ બોલ્યા હતા તો ગરુડ પર, રી બોલ્યા હતા તો ગ્રહનો ઉદ્ધાર કર્યો. સુંદર સ્તુતિ કરી છે. ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ જેને કહીએ છે. સમુદ્ર મંથનની કથા આવી છે. ભગવાને દેવોને દાનવોને ભેગા કર્યા અને સમુદ્ર મંથન કરવાનું કહ્યું અને મંદરાચલ પર્વતને લઈને આવ્યા અને વાસુકી નાગને દોરડું બનાવ્યું. જ્યાં મંથન કરવા જાય
સમુદ્રમાં ડૂબવા લાગ્યું. બોલીએ કચ્છપ ભગવાન કી જય. કાચબા રૂપે આધાર આપ્યો. સમુદ્ર મંથન શરૂ થયું. 14 રત્નો નીકળ્યા. સૌથી પહેલા કાલકૂટ વેશ નીકળ્યું. મહાદેવજી પાન કરી ગયા. ઉચ્ચ શ્રવા ઘોડો કામધેનુ ઐરાવતાતી કૌસ્તુભ મણિ કલ્પ વૃક્ષ વારુણી લક્ષ્મીજી પ્રગટ થયા. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. ભગવાનને વર્યા છે. અને એટલામાં સમુદ્ર મંથન ચાલતા ચાલતા બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. બોલીએ મોહિની ભગવાન કી જય. મોહિની બન્યા ને દેવોને દાનવોને સમજાવવા લાગ્યા. દાનવોને કહ્યું અને એટલું સુંદર રૂપ લીધું. બધા એટલા મોહિત થઈ ગયા અને કહેવા લાગ્યા ઉપરનું ઝોળ દેવતાઓને પીવડાવી દઉં, રગડો તો નીચે છે, એ દાનવો એ તમને પીવડાઈશ. એવા મોહિત થઈ ગયા અને બધાને પીવડાવવા લાગ્યા. અમૃત રાહુને થયું કંઈક ગડબડ છે. ચંદ્ર અને સૂર્યની વચ્ચે જઈને બેસી ગયો. અમૃતનું પાન કરી લીધું. શિરચ્છેદ થયો. રાહુ અને કેતુ થયા. દેવ દાનવોનું યુદ્ધ થયું. જ્યારે અસુરો મર્યા, શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા છે. પુનઃ બધાને જીવિત કર્યા. આ સ્વર્ગ પર ચડાઈ કરી છે. દેવો ભાગ્યા. પર્વતની ગુફાઓમાં જઈને સંતાઈ ગયા. અદિતિને એમ થયું મારા દીકરાઓ, મારા પુત્રો બધા દુખી છે. કશ્યપ મુનિ આગળ વિનંતી કરી છે. પયોવ્રતની વિધિ બતાવી છે. અને ભાદરવા માસના દ્વાદશીમાં બોલીએ વામન ભગવાન કી જય. વામન ભગવાનનું પ્રાગટ્ય થયું. બધા જ દેવતાઓએ જુદા જુદા ઉપહાર આપ્યા. કોઈએ કમંડળ આપ્યું, કોઈ મુંજી, કોઈએ મેખલા, કોઈએ દંડ, કોઈએ છત્ર, જુદા જુદા ઉપહાર આપ્યા. અને વામન ભગવાન ચાલ્યા ભૃગુકચ્છ, ભરૂચ, જ્યાં બલિરાજા યજ્ઞ આદરીને બેઠા છે. જ્યાં બલિરાજાએ વામન ભગવાનને આવતા જોયા, જાણે સાક્ષાત સૂર્ય નારાયણ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને પધારતા હોય એમ જોઈને બધા ઉભા થઈ ગયા. સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવા મતે. શું આપનું પ્રિય કરું? પધારો બ્રહ્મન, પધારો બ્રાહ્મણ દેવ. આપ માંગો એ આપું. આપના વિવાહ કરાવી દઉં. અને એક ગાયો આપું, સોનાની મુદ્રાઓ આપું. આપને જોઈએ છે શું? વામન ભગવાને કહ્યું કે હું તો સંતોષી બ્રાહ્મણ, 3 પગ ભૂમિ આપ, 3 ડગલા ભૂમિ આપ, અને એ પણ હું મારા પગથી માપીને લઉં. બલિરાજાને હસવું આવી ગયું. છો નાના ને વાતે નાની કરો છો. મારે આંગણે આવેલો બ્રાહ્મણ પોતે દાતા બની જાય છે. એને પછી ક્યાંય માંગવું નથી પડતું. આપવું હોય તો આપ, નહીં તો આ ચાલે. સંકલ્પ કરવા ગયા. શુક્રાચાર્ય રોક્યા. અરે આ તો વિષ્ણુ છે, બધું લઈ જશે. અરે દુનિયા જેની આગળ હાથ ફેલાવે એ મારી સામે હાથ ફેલાવીને ઉભો છે, તો પછી હાથ વાળી લઉં તો મારા જેવો દુર્ભાગી કોણ? જ્યારે પણ જીવનમાં આપવાનો અવસર આવે ત્યારે ચૂકવું નહીં. કોઈ પણ સત્કર, તમે આખી સ્કૂલ ન બાંધી શકો, એક વિદ્યાર્થીને ભણાવી તો શકો ને. તમે આખી હોસ્પિટલ ન બાંધી શકો, એક ગરીબનો ઈલાજ તો કરાવી શકો ને. આપણે આખું અનાથાલય ન ચલાવી શકીએ, એક અનાથને મદદ તો કરી શકીએ. જ્યાં પણ જે પણ આપણા સામર્થ્યથી થાય, પણ આ હાથને પુણ્ય કરવાની આદત છૂટી ન જાય એની સાવધાની રાખજો. એકવાર આપવાની આદત છૂટીને તો પછી ક્યારેય હિંમત થશે નહીં. હંમેશા ઇનસિક્યોરિટી રહેશે. આપી દઈશ તો મને ખૂટશે, તો આપી દઈશ તો મને ખૂટશે, તો હંમેશા મારા જીવનમાં અભાવ આવી જશે એવી ધારણા બેસી જશે. આપનારનું આજ સુધી ક્યારેય ખૂટ્યું નથી. ને કરો કોશિશ. સ્કૂલનું નિર્માણ આપણે કરીએ, પ્રયાસ કરો. જ્યારે પણ સત્કર્મ કંઈક થતો હોય તો બધાએ પોતપોતાની રીતે જોડાવવું જોઈએ. આ એક સત્કર્મ છે. ત્યારે બલિરાજા વિચાર કરે, અરે આપીને પણ મારે તો પામવાનું છે. એટલે સંકલ્પ કર્યો 3 ડગલા ભૂમિ આપવાનો. અને જ્યાં સંકલ્પ થયો ત્યાં જ વામનમાંથી ભગવાન વિરાટ બની ગયા. 2 ડગલામાં તો બધું જ માપી લીધું. બાંધ્યો બલિરાજાને. રાજા, 3 ડગલાની વાત હતી, વચન પૂરું કર, નહીં તો બાંધીશ. ક્યાં ત્રીજું ડગલું મૂકું બતાવ. મસ્તક નમાવીને બલિરાજાએ કહ્યું, મારા મસ્તક પર ચરણ પધરાવો. 2 ડગલામાં સર્વનું સમર્પણ, 3જા ડગલામાં સ્વનું સમર્પણ. આમ 3 ડગલામાં સર્વસ્વનું સમર્પણ કરી દીધું. સુતલલોકનું રાજ્ય આપ્યું છે. પ્રભુ પોતે દ્વારપાલ બન્યા છે. એવા પ્રકારની કથા આગળ મત્સ્ય અવતારની કથા આવી છે. સત્યવ્રત રાજા કર્તમાલા નદીના કિનારે ઉભા છે. હાથમાં માછલું આવ્યું. એક કુંડામાં મૂક્યું તો બીજા દિવસે કુંડા જેવું થઈ ગયું. મોટા પાત્રમાં મૂક્યું તો એટલું થઈ ગયું. હજી મોટામાં મૂક્યું તો એટલું થઈ ગયું. સરોવરમાં મૂક્યું તો સરોવર જેવું થઈ ગયું. દરિયામાં મૂક્યું તો દરિયા જેવું થઈ ગયું. પૂછું, કોણ છો? બોલો મત્સ્ય ભગવાન કી જય. પ્રલય કાલ નજદીક આવી રહ્યો છે. બધું જ જલમાં ડૂબી જશે. તારી પાસે એક નાવ આવશે. એમાં તારે વેદોની રક્ષા કરવાની છે. હું મત્સ્ય રૂપે આવીશ. મારા સિંહ સાથે નાવ બાંધી રાખજે. જ્યાં સુધી પ્રલય ચાલશે ત્યાં સુધી હું તારી રક્ષા કરીશ. મત્સ્ય પુરાણમાં
બહુ સુંદર સંવાદ છે મત્સ્ય ભગવાન અને સત્યવત રાજાનો. જેમ કહ્યું એમ થયું અને પ્રલય કાળમાં મત્સ્ય ભગવાન પધાર્યા, વેદોની રક્ષા કરી છે. અહીંયા અષ્ટમ સ્કંદને વિરામ આપીએ, પ્રવેશ કરીએ નવમ સ્કંદમાં. ઈશાનું કથા, ઈશસ્ય અનુગામી નામ કથા, ભક્તોના ચરિત્ર. સદ્યુમ્નની કથા આવી, નવઘના પુત્રના ભાગની કથા આવી, અમરીશની કથા આવી, હરિશ્ચંદ્રની કથા આવી, સગર ચરિત્ર આવ્યું. ભગીરથ ના પ્રયત્નથી ગંગાજીનું ભૂતલ પર અવતરણ થયું, પૂર્વજોનો ઉદ્ધાર થયો. રામ જન્મની કથા આવી. સૂર્યવંશમાં ખટમાંગ, દીર્ઘબાહુ, રઘુ, અજના થયા દશરથ અને દશરથને ત્યાં મર્યાદા પુરુષોત્તમ રામનો પ્રાગટ્ય થયું. ભાગવતમાં સંક્ષિપ્ત રામાયણનું પણ વર્ણન છે. વંદન કરીએ રામચરિત્રને. નિમિ રાજાના વંશનું વર્ણન આવ્યું, પરશુરામ દ્વારા ક્ષત્રિય સંહારની કથા આવી, ચંદ્રવંશનું વર્ણન આવ્યું, યયાતિનું ચરિત્ર આવ્યું, રંતિદેવની કથા આવી. એટલા ઉદાર, એટલા કરુણામય રંતિદેવ પ્રભુને વિનંતી કરે છે કે જેટલા પણ દુઃખ દુનિયાભરના છે એ મને આપી દો અને બધાને સુખી કરો. નવમ સ્કંદને વિરામ આપીએ, પ્રવેશ કરીએ દશમ સ્કંદમાં. 90 અધ્યાય, 3 અધ્યાય મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માન્યા. પ્રકરણ વિભાગ પ્રમાણે અધ્યાય ગણો તો 87. નિરોધ લીલા, અત્ર સર્ગો વિસર્ગશ્ચ, એ ક્રમ પ્રમાણે નિરોધ લીલા में કાલે એની ચર્ચા કરીશું. આइए પ્રવેશ કરતે हैं. અને કહ્યું ગુરુદેવ અત્યાર સુધીનું ચરિત્ર તો આપે સંક્ષિપ્તમાં કહ્યું, પણ હવે મારા ઈષ્ટની કથા આવે છે, પ્રભુની કથા આવે છે, હવે વિસ્તારથી કહેજો. ચરિતમ પરમાદ્ભુતમ, મારે એ અદ્ભુત ચરિત્રોને સાંભળવા છે. અદ્ભુત કોને કહેવાય એની તો આગળ ચર્ચા કરીશું. નિવૃત્ત તર્ષૈર્વગીયમાનાત ભવૌ સદા છોત્ર મનો વિરામાત પ્રઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુગનાત. કોણ એવો આત્મઘાતી જીવ હશે જેને ભગવાનની કથામાં રસ નહીં આવતો હોય? અનેક પ્રશ્નો કર્યા છે પરીક્ષિત રાજાએ સુખદેવજીને. પરીક્ષિત મહારાજ યાદ કરે છે પ્રભુની કૃપાને. મારા પૂર્વજો ઉપર કેટલી કૃપા ઠાકોરજીની છે. ન તરી શકાય એવું કૌરવ સૈન્ય સાગરમ, પ્રભુની કૃપાથી કૃત્વા તરન વત્સપદમ. એક વાછરડાના પગથી ખાડો પડે અને ચાલતો ચાલતો માણસ સહજ ઓળંગી જાય એ રીતે ઓળંગી ગયા. પ્રશ્નો કર્યા. બલરામજી તો રોહિણીજીથી પ્રગટ થયા, પછી દેવકીજીના પુત્ર કઈ રીતે કહેવાય? કૃષ્ણ વસુદેવજીનું ઘર છોડીને વ્રજમાં કેમ બસ્યા? નંદાદી ગોપો સાથે ક્યાં ક્યાં પ્રભુએ નિવાસ કર્યો? વ્રજમાં તથા મધુપુરીમાં રહીને પ્રભુએ કઈ કઈ લીલાઓ કરી? કંસ તો મામા હતા છતાં એને કેમ માર્યા? દ્વારિકાપુરીમાં યદુવંશીઓ સાથે પ્રભુએ કેટલા વર્ષ નિવાસ કર્યો? પ્રભુની પત્નીઓ કેટલી હતી? અનેક પ્રશ્નો કરીને કહ્યું, પૂછ્યું એ તો કહેજો, પૂછવાનું રહી ગયું એ કથા પણ કહેજો. સુતૌવાચ એવં નિશમ્ર ભગુરંદન સાધુવાદમ વૈયા સકીસ ભગવાન અથ વિષ્ણુરાતમ. થયું કે સુખદેવજી અને પરીક્ષિતની વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે, એમાં વચ્ચે સુતૌવાચ ક્યાંથી આવી ગયું? મહાપ્રભુજી અર્થઘટન કર્યો. જ્યારે ભગવદ વિષયક પ્રશ્નો કર્યા ને ત્યારે સુખદેવજીની સમાધિ લાગી ગઈ. પ્રભુની લીલામાં મગ્ન થઈ ગયા. પ્રભુને થયું કે આ કથા અધૂરી ન રહી જાય ક્યાંક, એટલે હવે ભગવાન સુખદેવજીના હૃદયમાં પ્રવેશ્યા અને હવેની કથા ભગવાન પોતે કહેશે. સ ભગવાન અથ વિષ્ણુરાતમ, સ ભગવાન કહીને કહ્યું હવે ભગવાન કથા કહેવાના છે. ભૂમિ ઉપર ભાર વધ્યો. ગાયનું રૂપ ધારણ કરી પૃથ્વી બ્રહ્માજી પાસે ગઈ નારદજી સાથે. તત્ર ગત્વા જગન્નાથમ દેવદેવ વૃષાકપિમ પુરુષમ પુરુષ સુક્તેન ઉપતસ્થે સમાહિત. પુરુષ દ્વારા સ્તુતિ કરી ધ્યાનમાં આવ્યા ભગવાન. કહ્યું બ્રહ્માજીને, દેવતાઓને કહો કે વ્રજમાં જાય જુદા જુદા રૂપ લઈને હું થોડા જ સમયમાં બ્રજ આવીશ. કોઈ ગાય બન્યું, કોઈ વાછરડું બન્યું, કોઈ પથ્થર બન્યું, કોઈ વૃક્ષ બન્યું, જુદા જુદા રૂપ ધારણ કરીને પહોંચી ગયા વ્રજમાં અને વ્રજનું કણે કણ કૃષ્ણની પ્રતીક્ષા કરવા લાગ્યું. હે કૃષ્ણ પધારો, હે કૃષ્ણ પધારો. વ્રજનું કણે કણ પ્રતીક્ષા કરી રહ્યું છે. અને અહીંયા વસુદેવ દેવકીના વિવાહની તૈયારીઓ ચાલી રહી છે. બધી જવાબદારી કંસના હાથમાં. વળાવવાનો સમય આવ્યો. અરે બહેનને આટલા બધા દાગીના આપ્યા, એમને જવા દેવાય? હું પોતે વળાવવા જઈશ. એની રક્ષા તો કરવી પડે ને. સારથીને ઉતાર્યો અને સ્વારથી ચડી ગયો. આકાશવાણી થઈ, મૂર્ખ કંસ, તું જેને વળાવવા જાય છે એનો 8મો ગર્ભ તારો કાળ થશે.
અને જ્યાં આકાશવાણી સાંભળી આવ્યો ક્રોધ, ખેંચ્યું ખડગ, કેસથી પકડ્યા દેવકીજીને જ્યાં મારવા જાય દોડતા આવીને વસુદેવજી હાથ પકડી લીધા. અરે નાની બહેન તો દીકરી સમાન કહેવાય, એને મારીશ તો યશ, કીર્તિ, ધન, વૈભવ બધું જતું રહેશે. અને તું મૃત્યુથી ડરે છે. મૃત્યુ જન્મ વતામ વીર દેહેન સહજાય. મૃત્યુ તો જન્મની સાથે પેદા થાય છે. હું તને વચન આપું છું, વસુદેવજી કહે, જે બાળક થશે તને આપી દઈશું. 6 બાળક થયા. થયું શત્રુ તો 8મો છે. નારદજીને થયું કે પાપનો ઘડો ભરાશે નહીં તો ફૂટશે કેમ? જઈને સમજાવ્યા, આમાં પહેલો કયો ને 8મો કયો ખબર કેમ પડે? બધા જ પહેલા બધા જ 8મા. કંસની મતિ ભ્રષ્ટ થઈ, 6 બાળકોને મારી નાખ્યા. શેષજીનો સમય આવ્યો. આવ્યા દેવકીજીના ગર્ભમાં. માયાને પ્રભુએ આજ્ઞા કરી, અહીંયાથી કરશન કરો ને રોહિણીજીના ગર્ભમાં પધરાવો. પ્રભુને પધારવાનો કાળ આવ્યો. 8.5 શ્લોકોમાં વર્ણન કરવામાં આવે. જો આજે પણ ઠાકોરજી પુષ્ટાવવામાં આવે ને ત્યારે આ 8.5 શ્લોકો બોલવામાં આવે. એ જ રીતે જયારે જન્માષ્ટમીની રાત્રિ હોય અને હવેલીમાં પંચામૃત થાય ત્યારે આ 8.5 શ્લોકો બોલી અને પછી ટેરો ખોલવામાં આવે ને પંચામૃત સ્નાન થાય. અને વર્ણન કરતા સુખદેવજી બોલ્યા, ગ્રહ નક્ષત્રો અનુકૂળ સ્થાનમાં ગોઠવાયા, દિશાઓ દૈદીપ્યમાન થવા લાગી, મંદ મંદ જલધરા વરસવા લાગી, ગાંધર્વો ગાન કરવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, અને મધ્યરાત્રિના સમયે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. સમદ્ભુતમ બાલકમં ભુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દ્યુદાયુધમ શ્રીવત્સલક્ષ્મમ ગલસૌવિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટ થયા. વસુદેવ દેવકીને કહ્યું, મને પધરાવીને લઈ જાઓ ગોકુળ, માયાનો જન્મ થયો છે ને અહીંયા લઈ આવો. અને જ્યાં ટોપલામાં વસુદેવજીએ પ્રભુને માથે લીધા અને જ્યાં માથે આવ્યા પ્રભુ, ત્યાં જ બેડીઓ ખુલી ગઈ, દ્વાર ખુલી ગયા. યમુનાજીએ માર્ગ આપી દીધો. અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં ક્યારે પણ ગુરુદેવ તમારા ઘરે ઠાકોરજી નથી પધરાવતા, તમારા માથે ઠાકોરજી પધરાવે. અને જેના માથે પ્રભુ બિરાજે ને એને સંસારમાંથી બધેથી રસ્તાઓ મળી જાય. કોઈ એમ નથી તમારા ઘરે કયું ઠાકોરજી બિરાજે. આપણે જો તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે આપણે એમ પૂછીએ છીએ, તમારા માથે કયા ઠાકોરજી બિરાજે છે? આ કોના માથે બિરાજે છે? કોઈના ઘરમાં નહીં, તમારા માથે પધરાવીએ છીએ. અને મોટો ફરક છે. ભગવાન મારી સાથે છે, ભગવાન મારી માટે છે, અને ભગવાન મારી માથે છે. આ ત્રણેયમાં ફરક છે. જ્યાં વસુદેવજીએ લીધા, યમુનાજીએ માર્ગ આપ્યા, ચરણોના સ્પર્શ કરાવ્યા. ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદેઈ, શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા. પધાર્યા વસુદેવજી ત્યાં. માયાને લીધી ટોપલામાં, લાલનને પધરાવ્યા નંદાલયમાં. પાછા આવ્યા, અવાજ કર્યો માયાએ, સિપાહીઓ જાગ્યા, કંસને જઈને સમાચાર આપ્યા. દોડતો આવ્યો કંસ, જ્યાં માયાને પછાડવા જાય આકાશમાં ગઈ અસ્તભુજાડી માયા થઈ. કહ્યું, મૂર્ખ, તને મારનારો તો ક્યારનો બીજે પહોંચી ગયો છે.